ના 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 એવું તો લાગતું નથી હો. ના ના યાર એવું જ લાગે હો. ના 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 એવું નથી. એવું જ છે યાર. શું કરે છે મોબાઈલમાં ગાંડા કાઢે છે આવું નથી તેવું નથી હું થયું અરે યાર આ શિયાળો ચાલુ થઈ ગયો ને આ શિયાળામાં મારા ગાલ ને હાથ ને બહુ ફાટે હો. હવે ફાટે છે ને એનો કોઈ રસ્તો નથી અને એના લીધે છે ને થોડીક આમ કાળાશ આવી ગઈ ને ફેસ ઉપર એવું લાગે. તને લાગે છે? અરે મને તો વર્ષોથી લાગે તારામાં પણ તોય આ વખતે વધી ગયો થોડું. હા દેખાય તો હે ફાટી ગઈ છે તારી સ્કીન. એ આ સ્કીન ફાટે ને એના લીધે હું કાળો થઈ જાઉં આ શિયાળામાં. હવે આનો ઈલાજ હું યાર મને કઈ ખબર નથી પડતી હો. એક મિનિટ લઈ આ શિયાળો તારા ઘરે લાગુ નથી પડતો હે? આ તારી સ્કીન કા હજી રૂપાળી રૂપાળી જ છે. ના ઈ તો હેજ ને ગાંડા. હા? અરે એમાં એવું છે કે હું છે ને ક્રીમ વાપરું છું ઇમ્પોર્ટેડ ક્રીમ છે હા? વર્ષોથી વાપરું છું. રાતે લગાડીને સૂઈ જવાનું ને સવારમાં હાઈ ક્લાસ મોઢું કૂણું હોય તોય સ્કીન ફાટે નહીં ને સ્કીન નો ફાટે તો આપણે કાળાઈ ના પડીએ. હાયલા ઈ વાત તારી સાચી હો. હેલા આવું એકલા તમે વાપરી લ્યો અમને કયો નહીં હે? હા બતાવ ભાઈ તને કે મને હવે જોઈ લેજો આ ક્રીમ રેડી. જો ફોટો જોઈ લીધો. હવે એક કામ કરું આ ફોટો ને તને WhatsApp માં મોકલી દઉં રેડી. એટલે તું ને મેડિકલ માંથી ને લઈ આવીને લગાડી લેજે રેડી. ઓકે લગાડી લે. અને રાતે જ લગાડવાની ને? હા ને રાતે જ લગાડીએ સમજો. એ રેડી ડન. હાલ તો તું જા તારું થઈ ગયું. હું આ મેડિકલ માંથી ક્રીમ લઈને લગાડી લઈ. હા, હું કાલથી નું રૂપાળો દેખાવા માંડી. હા તારો આઈ ડોન્ટ લાઈક બ્લેક. હાઈ ક્લાસ જમાઈ ગયો. હવે હુવાની તૈયારી. આહાહા ઓલા કીધી ને ઈ ક્રીમ તો હું લઈ આવ્યો. હવે એક કામ કરું આ ક્રીમ લગાડીને હુઈ જાવ. એટલે મને લાગે છે કે મારા જે આ ગાલ પાટે છે ને ઈ ફાટવાનું બંધ થઈ જાય ને શિયાળામાં જે કાળો દેખાવ છે ને ઈ કાળો હું હવે નહીં દેખાવ. વાહ ભાઈ વાહ. રેડી હાલો હવે સીધો હુઈ જાવ. મેલી પડે હવા. હા હું આ તો જેટલો કાલે હતો એના કરતા વધારે કાળો પડી ગયો. લાય કીધું ઈ ક્રીમ લગાડવાથી નો મને લાગે કે એને મને કઈક આડાવડી ક્રીમ પકડાવી દીધી કે આડાવડી ક્રીમ સજેસ્ટ કરી નાખી છે. ગમે ત્યાં છે ને ડોક્ટર ને પૂછ્યા વિના તમે ક્રીમ લ્યો ને તો આવું જ થાય. મને લાગે છે કે મારું ફેસ વધારે કાળું ન થઈ જાય ને એની માટે એક કામ કરું. હમણાં નાઈ ધોઈને હાઈ ક્લાસ છે ને ડોક્ટર પાસે એડવાઇસ લેતો આવું કે કઈ ક્રીમ લગાડવાની. પછી ડોક્ટર કહે ને ઈ લગાડી તો આ મોઢું મારું હારું થઈ જાય. હો બહુ કાળો થઈ ગયો. એ મોબાઈલ તૂટતા ક્યું નહીં ડેમો પીસે. એ ડોક્ટર સાહેબ જલ્દી મારો ઈલાજ કરો. અને ફર્સ્ટ ઓફ ઓલ તો તમને થેન્ક યુ વેરી મચ કે તમે અમારા આ એરિયામાં છે ને મસ્ત આવી નવી ક્લિનિક ખોલ્યો. કારણ કે આ એરિયામાં છે ને કોઈ ક્લિનિક હતી ને અમારે દૂર લગીને દવા લેવા જવું પડતું હતું. અચ્છા તો તમારો મારે ઈલાજ કરવાનો છે. હા ઈલાજ કરો. એમાં એવું છે કે આ શિયાળો છે ને તો શિયાળામાં મારી આ સ્કિન છે ને બહુ કાળી પડી જાય છે. આ ફાટે છે ને એના લીધે. તો હવે કાલે હું ને મારો દોસ્તાર બેઠા હતા ને તો એમને વાત નીકળી કે ભાઈ આ કાળા જાય એની માટે હું કરું. તો મારા દોસ્તારે છે ને ક્રીમ સજેસ્ટ કરી. તો ઈ ક્રીમ મેં રાતે છે ને ચોપડી અને લગાવી ને તો હવારે હતો ને એના કરતા વધારે કાળો થઈ ગયો. જોવો મારા વાંધા જા છે. પ્રોફેશનલી સલાહ નથી લેતા દોસ્તારોની સલાહ લ્યો. એમાં જ પથારી ફેરે છે સમજાણું. અરે મારી પાસે આવી જાવ તું હું તમને એક નંબર ક્રીમ લખ દે. દોસ્તારોની હું સલાહ લેવાની જરૂર નથી. તમે હા મારા જ નો કેવા હો. અરે એટલે તો હું હવે તમારી સલાહ લેવા આવ્યો છું. હવે ડોક્ટર કહે ને જે લખીને દે ઈ ક્રીમ લઈ જાઓ. એટલે મારી આ કાળા છે તો મને છે ને પાછો દૂધ જેવો રૂપાળો કરી દયો. તમે મારી પાસે આવ્યા છો ધોરા થવા હાટુ સમજાણું. હું તમને નિરાશ કરીને નહીં મોકલું. ઓકે કાઈ વાંધો નહીં. લાવો કઈ ક્રીમ લગાડવાની મને જરીક લખી દયો. હું છે ને તમને લખી દઉં છું બરાબર છે. આ તમારી ઉંમર શું? 26 વર્ષ. 26 વર્ષ. ભૂરીને તો સારું થઈ ગયું તું. હા તને સારું થઈ જાય મારા ખ્યાલ મુજબ. 25 વર્ષનો છો ને? એસે કોક આપણા એરિયાની છોકરી હો ભૂરી. સારું થઈ ગયું. આમ બી છોકરીને બ્યુટી દેખાવાનો બહુ શોખ. બરાબર. એક વાત નથી સમજાતી. જ્યારે છોકરી કાળી હોય ને તો એને બ્લેક બ્યુટી કહેવાય. અને અમારા જેવા છોકરા જ્યારે કાળા થઈ જાય ને તો બધાના બધા કાળીઓ કરીને ચીડાવતા હોય. આપણી એવી નથી બેટા. હા ઈ જ કહું. હા અલા લખીને દીધી બરાબર છે દવા. તું જરા મેડિકલ થી ને દવા લઈ લે. એટલે ટ્યુબ લઈ લે. ટ્યુબ રગડી લેજે એને હારી પેટ. એટલે કાલે થોડો કાલે ઇન્સ્ટન્ટ ધોરો ઇન્સ્ટન્ટ સમજાણું. વાહ ભાઈ વાહ કાઈ વાંધો નહીં. આ લખી લેજો. હાલો. મફતમાં આવ્યો છો મફતિયા. એ સોરી હું મફતિયો નથી. પૈસા હે આપણી પાસે બહુ પૈસા હે. જો 100 રૂપિયા કાઈ થાય. એ હા લ્યો આ તમારા 100 રૂપિયા હો. વાહ ભાઈ વાહ 50 ની બે નોટો દીધી. રેડી? હા ઓકે હાલો. મારા હાડા ધોરા થવાની ક્રીમો લેવા આવે છે. હાલો કાલે ઓલા ડોક્ટરે મને જે સજેસ્ટ કરી હતી ને ઈ ક્રીમ લગાડીને હુઈ ગયો તો. હવે તો મને એવું લાગે છે આ મારું મોઢું ધૂળું રૂપાળું થઈ ગયું છે. જરી કાળીસામાં જોઈ તો લઉં. આ તો હતો એના કરતા વધારે કાળો થઈ ગયો. ડોક્ટર તમે મને કઈ ક્રીમ આપી હતી? મને લાગે પાછું એની પાસે જવું પડશે.
કોઈ જોઈ ના જાય ઢાંકી ના હાલો હા આ મોઢું હતાડીને ક્યાં જાસ? બતાય મોઢું બતાય તારું. ઓલી આલા ગને ક્રીમની સજેશન આપ્યું તી પછી તો દેખાણો જ નથી. બતાય તારું રૂપાળું મોઢું બતાય. અરે ભાઈ તું અત્યારે જાને મારે અત્યારે બહુ ઇમ્પોર્ટન્ટ કામ છે હું જાઉં છું હો. અરે ભાઈ શરમાવાનું ન હોય. હવે ધોરો થઈ ગયો કેટલો ધોરો થયો બતાય તો ખરા યાર. લે જોઈ લે પડી ગઈ શાંતિ થઈ ગયો ગોળો હે આ બધું છે ને તારા ચક્કરમાં થયું છે તારા આ કેમ ભાઈ મારા ચક્કરમાં? મેં તો તમને સારું સલાહ આપી હું દીધું. હાલે ઈ જે તે ક્રીમ મને લગાડવાની કીધી હતી ને ઈ લગાડીને હું હતો ને તો હવારે છે ને થોડોક હું કાળો પડી ગયો તો કાળો અને ઈ પછી છે ને હું ડોક્ટર પાસે ગયો મેં તો હવે હે ને ડોક્ટરની સલાહ લઈ ને ડોક્ટર જી ક્રીમ કે ને ઈ ક્રીમ લગાડીને તો મને કઈ સારું થાય એની માટે હું ત્યાં ગયો ને તો ડોક્ટરે જે ક્રીમ આપી ને એના પછી મારી હાલત હાવ આવી થઈ ગઈ હાવ કાળો પડી ગયો હાવ કાળો હો એ ડોક્ટર પાસે ગયો તો. અરે ભાઈ આપણા અહીંયા શેરીના નાકે નવું ક્લિનિક નથી ખોલ્યું ત્યાં ન્યા ગયો તો તું? હા અત્યારે પાછો ત્યાં જ જાઉં છું એને કહું ભાઈ હવે આનો કઈક ઈલાજ કર પેલા એ ડોક્ટર પાસે નો જાતો. એલા કોઈ દી નો જાતો. ઈ એને માણાનો ડોક્ટર નથી. હે માણાનો ડોક્ટર નથી તો ઈ વળી કેનો ડોક્ટર ખાલી છોકરીઓનો છે એ ના હવે એલા મારા જેવો નથી. અરે ઈ ભાઈ હવે જાનવરનો ડોક્ટર હે. જાનવરનો એલા. હે હા જાનવરનો ડોક્ટર છે હા. પણ એમને તને ક્યારે ખબર પડી કે જાનવરનો ડોક્ટર છે વળી એલા ભાઈ ગયા અઠવાડિયે ને મારા બાપાને ને માથું ફૂલ દુખતું હતું. હા? તો એને ને ફટાફટ એની હોસ્પિટલ લઈ ગયો દવાખાને રેડી. તો ન્યા ગયો ને તો મેં સાહેબને કીધું મેં કીધું સાહેબ મારા બાપાને માથું બહુ દુખે જરી ગોળી દવા કઈક આપી દો ને. તો એની મેડિકલમાંથી અવડી મોટી ગોળી કાઢી. મેં કીધું સાહેબ આ કોનો બાપો ખાય એવડી મોટી ગોળી? તો કે મારી ગધેડીનો બાપ ખાય. પછી મને ખબર પડી કે આ ગધેડાનો ડોક્ટર હે જાનવરનો ભાઈ. ઓહો જાનવરનો ડોક્ટર છે તો મારે ખોટું થઈ ગયું હો ખોટા જણા પાસે જવાઈ ગયું અરે પણ દવાખાને માં જઈને મને કહેવાય ને. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તું કે કાઢિયા હું કાર્યા આ કાર્ય હું તમારા લીધે થયો છું તમે મને કીધું કા નહીં કે તમે જનાવરના ડોક્ટર છો તે મને પૂછ્યું કે હું જનાવરનો છું કે મારાનો ડોક્ટર છું? એ પૂછ્યું તે મને? પણ તમારે કહેવાય તો ખરી ને તમે એમને મને ક્રીમ આપી દીધી આ શિયાળામાં કાળો પડતો તો એની માટે હું તમારી પાસે ક્રીમ લેવા આવ્યો ઈ ક્રીમના ચક્કરમાં તો હું હાવ કાળો પડી ગયો મને લાગે છે હવે કોઈ મને છોકરી નહીં દે તો મારા લગ્ન નહીં થાય તમે ક્યાં કોઈ છોકરી દેવાનું હતું? એ ગટર જેવું મોટું થઈ ગયું ગટર જેવું વાય એ, તું ચૂપ રે ગટર જેવું વાળા ઓહ શિટ મારો એક્સપેરિમેન્ટ ફેલ ગયો. એક્સપેરિમેન્ટ ફેલ ગયો કયો એક્સપેરિમેન્ટ ભાઈ એમાં એવું હતું ને કે મારે ઈ ભૂરી છે ને એને મેં આ દવા દીધી ધોરી થવા હતું સમજાણું? અરે. હવે ઈ ધોરી થઈ ને તો મને લાગ્યું કે હાલ ટેસ્ટ કરવા દે માણા ઉપર કેમ કે હું છે ને માણા ઉપર અવારનવાર ટેસ્ટ કરતો રહું છું સમજાણું? તું જેવો બકરો મળ્યો ને એવો મેં તારા પર ટેસ્ટ કર્યો. હવે મારી ડાયરીમાં લખી લે કે છે ને મારા ઉપર આ હે દવા કામ નથી કરતી. એમને કઈ ભૂરી વળી તારી ગોળી થઈ ગઈ હતી ભાઈ અરે મારી ભૂરી મારી ગધેડી એલા એક નંબરના નકામા ડોક્ટર તું તો જાનવરનો નહીં તું તો એક કોઈ જાતનો ડોક્ટર જ નથી એલા ગધેડીઓની દવા તું માણાને આપે હે મારું એપ્રન તોડ નાખ્યું. અરે. અરે હું મારાને અરે એક્સપેરિમેન્ટ કરવો ક્યાં કઈ ભૂલો છે અને તે મને પૂછ્યું તું કે હું મારાનો છું કે ગધેડાનો ડોક્ટર છું કે શેનો ડોક્ટર છું હે અને તો વાત તારો છે તારે મારી પાસે અવાય જ નહીં ને હવે મારે મોડું થાય છે મારે ક્લિનિકે જવું છે કે તે મારું એપ્રન તોડ નાખ્યું. તને તો જરૂર હે ડોક્ટર. અરે તને છે ને એવડું મોટું ઇન્જેક્શન ઘાલ દે. મને ખબર હે તમારે બધું મોટું હા, મોટું હા, છે. મને ખબર છે, હા. એલા તું આની હારે લપ કરમાં હવે તું આનો રસ્તો હવે કાઢ મારે છે ને ક્લિનિકે જવાનું મોડું થાય છે બીજી વખત દેખાતો નહીં ત્યાં. વિચાર હવે તારી પાસે આવે ઈ કોણ ઈ તો ભાન નાખ્યો યો. એલા તારે તારું ક્લિનિક ખોલવું હોય ને તો ગધેડાની ત્યાં જઈને ખોલાય જંગલમાં જઈને ખોલાય માણાના એરિયામાં નો ખોલાય જાનવરના દવાખાના હું ગાંડા કાઢે તું આનું કઈ કરી હવે. એટલે હવે આનું હું કરું શિયાળામાં એના કરતા થોડો કાળો પડતો તો સારું હતું આ તો હાવ કાળો થઈ ગયો હાલે ઘરે એસિડ લગાડ દો થોડું સારું થઈ જાય.